શૈલેષ, એને હરસ મસા અને ભગંદરની તકલીફ હતી. અમે પહેલા 8 માસ પહેલા રાજકોટમાં ઓપરેશન કરાવ્યું હતું અને ત્યાં પણ અમને બીજાના અનુભવ ઉપરથી સારા ડૉક્ટર પાસે ઓપરેશન કરાવ્યું હતું, છતાં પણ અમારે તકલીફ લઈ ગઈ. એટલે હવે પછી રાજકોટમાં તો ઘણા બધા ડૉક્ટરો છે, પણ પછી અમે એવું રિસર્ચ કર્યું ઓનલાઈન કે સારામાં સારા ડૉક્ટર હોય આપણા ગુજરાતમાં ત્યાં જવું છે. એટલે અમને આ સાહેબ રામ સાહેબનું નામ જાણવા મળ્યું કે એનું કામ બહુ સરસ છે અને લેસરથી કરે છે, તકલીફ કંઈ નથી થતી. અમે પહેલાં કરાવ્યું હતું એ ટાંકાવાળું ઓપરેશન હતું અને એમાં 1.5 મહિનો અમને બહુ તકલીફ થઈ હતી. એટલે આ સાહેબને અમે મળ્યા પછી ત્યારે સાથે જ હું આવ્યો હતો, પહેલી વખત બતાવવા આવ્યા ત્યારે. પછી સાહેબ કે ના, આમાં તમારે 1.5 મહિના આમ કાળજી રાખવી જોઈએ, પણ પાછું કંઈ ડ્રેસિંગ કે એવું કંઈ આવશે નહીં, ઓપરેશન થઈ જશે, બહુ સારું થઈ જશે. એટલે પહેલાં ઓપરેશન કરાવી અને પછી અઠવાડિયા કે 15 દિવસ પછી બતાવવા આવ્યા તો એ પણ સારું હતું. પછી અત્યારે અમારે કંઈ પણ જાતની તકલીફ નથી. અત્યારે સાહેબે સોનોગ્રાફી કરાવી અને બધું ચેક કર્યું. હવે બધી ખાવા પીવાની બધી જ છૂટ આપી દીધી, હરવા ફરવાની. અને ક્યારેય એવી તકલીફ થાય તો ખાલી કબજિયાત ન થાય એનું કાળજી રાખવાની, બાકી બધી છૂટ આપી છે. બહુ સારામાં સારો અનુભવ છે. હવે અમે સાહેબ આજે સાહેબનું અમારું કામ એટલું સંતોષકારક છે કે અમે બીજાને પણ કોઈ બીજે જતા ભલામણ કરશું કે ના, અહીંયા તમે રામ સાહેબ પાસે જ જાજો.